ફર્સ્ટ થિંગ, આલ્કોહોલ, જો આલ્કોહોલ પીતા હોય એનાથી થાય. હેપેટાઇટિસ બી અને સી વાયરસ, જો ઇન્જેક્શન દવા, ઘણીવાર ટેટુ કરાવતા હોય, ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા હોય તો એના લીધે થાય. પછી ડાયાબિટીસના લીધે પણ કોમનેસ્ટ કોઝ. અત્યારે અમદાવાદમાં પ્રેક્ટિસમાં આલ્કોહોલ જે રિસ્ટ્રિક્ટેડ છે, એટલે આલ્કોહોલના તો પણ પેશન્ટો અમે જોઈએ છે, પણ એટલા જ કેસ અમે ડાયાબિટીસના લીધે લીવર સિરોસિસ થઈ જાય. એટલે પેશન્ટ જ્યારે સિરોસિસ થઈને ડાયરેક્ટ અમારી પાસે આવે, એના કરતા આ જ પેશન્ટ 10-15 વર્ષ પહેલા રૂટીન સોનોગ્રાફી કરાવીને જો ફેટી લીવર પકડ્યું હોત તો કદાચ આજે એને સિરોસિસ ના થાય. તો થર્ડ, જે મેં કીધું તમને કે ડાયાબિટીસના લીધે પણ લિવર સિરોસિસ એટલા ઇમ્પોર્ટન્ટ છે, અને બાકીના કોઝિસમાં કોઈ પણ દવાઓથી પણ આ થઈ શકે, અથવા ઓટોઇમ્યુન હેપેટાઇટિસથી થાય અને લીવરમાં એક કોપર જમા થવાની બીમારી હોય. તો આ થયો સિરોસિસનો સ્પેક્ટ્રમ. અને મેં ફરીથી કહું છું કે સિરોસિસ ડેવલપ થવા 10 થી 15 વર્ષનો સમય મિનિમમ થાય. એટલે પેશન્ટને પેલા લીવર હોય, એમાંથી ફેટ વાળું થાય, પછી એમાંથી કડક થાય, એ કડકમાંથી પછી સિરોસિસ.